હેલો ફ્રેન્ડ, આપણે વૈભવ સેલ્સ કોર મોબાઈલ યુટ્યુબ ચેનલમાં આપણે આવી ગયા છે. બધાનું સ્વાગત છે. જે આપણે આજની વાત કરીએ ટીવીની, આ ખાસ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આઈડી વૈભવ સેલ્સ કોર મોબાઈલને યુટ્યુબમાં તમે સબસ્ક્રાઇબ કરો. તો આજે ટીવીની વાત કરવા જઈએ તો પેલા ટીવી કેવા આવતા, જે ટાઈમલાઈનની વાત કરીએ તો પેલાના જમાનામાં કેવા ટીવી હતા, તો આપણે એની વાત કરીએ કે 1930માં આવી રીતના આવતા હતા ટીવી. પછી 1950માં આવું આવ્યું અપડેટ, 1960માં આવું અપડેટ આવ્યું, 1970માં આ રીતનું અપડેટ આવ્યું, 1980માં આવું આવ્યું, 1990માં આવું અપડેટ આવ્યું, 2000માં આપણે આ બધાએ જોયા જ હશે કે આપણે 2000માં બધાને ત્યાં આવા ડબ્બા હતા, હજી હશે ઘણાને ત્યાં. 2010માં LCD ટીવી આવી ગયા ને હવે અત્યારે વાત કરીએ 2024ની, તો અત્યારે અનબિલિવેબલ ગજબની સિસ્ટમ વાળા બધી જ બ્રાન્ડમાં ટીવી આવી ગયા છે. એવું નથી કે એક જ બ્રાન્ડ બધી સિસ્ટમ લઈને આવે છે. કોઈ પણ કંપનીની વાત કરવા જાય તો બધી જ કંપનીમાં અત્યારે અલગ અલગ મોડલ આવે છે. એક મોડેલમાં 4 મોડલ હોય છે. જેમ કે 32 ઇંચનું લેવા આવો તો એક જ બ્રાન્ડમાં 3-4 મોડલ હોય છે. 3-4 બધામાં સ્કીમ, બધામાં અલગ અલગ ફેસિલિટી હોય છે. જેમ કે વાત કરીએ સાઈઝની, તો આ છે 24 ઇંચનું ટીવી છે અત્યારે, કે જે અત્યારે યુઝ નથી થતું, પણ આ 24 ઇંચનું છે. પછી અત્યારે 32 ઇંચમાં અત્યારે સૌથી રનિંગ મોડલ ગણીએ તો 32 ઇંચ 99% બધાને ત્યાં હોય છે ને ફૂલ ફેસિલિટી આવી ગઈ છે. જેમ કે 32 ઇંચમાં પણ ઘણા બધા મોડેલ અલગ અલગ છે. જેમાં વાત કરીએ તો હુફર પણ આવે. કોઈક ટીવીમાં કાંઈ ગેરંટી વોરંટી ન હોય, કોઈકમાં 1 વર્ષ વોરંટી હોય, કોઈકમાં 2 વર્ષ હોય, કોઈક કંપનીમાં 3 વર્ષની વોરંટી હોય છે. તો તમે લેવા આવો ત્યારે એ પણ નોલેજ લેજો કે કઈ બ્રાન્ડનું લેવું, કેટલા વર્ષની વોરંટી છે, કયું મોડલ સારું છે. યસ, આપણે ત્યાં બધા જ મોડલ લાઈવ જોવા મળશે. એવું નથી કે એક જ કંપનીના લાઈવ જોવા મળશે. તમે જે કંપનીનું નામ આપશો એનું આપણે લાઈવ બતાવશું, લાઈવ એક્સપિરિયન્સ બતાવશું. તમને ગમે તો જ લેવાનું રહેશે, અથવા આમનામ પણ વિઝિટ કરી શકો છો કે અત્યારના કઈ ફેસિલિટી વાળા નવા મોડલ આવી ગયા છે. જો 32 ઇંચની ખાલી ફેસિલિટીમાં વાત કરવા જઈએ તો QLED પણ આવવા માંડ્યું છે, ફૂલ HD આવે, એન્ડ્રોઈડ આવે, યુટ્યુબ આવે, LCD આવે, પ્લસ તમારો ફોન આખો એમાં બતાય, બધા જ ફ્યુચર આવી શકે છે. ને એમ જ વાત કરીએ તો એની પછીની સાઈડ જે અત્યારની રનિંગ ને અત્યારે ટોપ માર્કેટમાં ચાલે છે, જે 43 ઇંચ. 43 ઇંચમાં સૌથી બેસ્ટ છે કે રૂમની સાઈઝ જો મીડિયમ હોય તો સૌથી બેસ્ટ જોવાની મજા આવશે. ઘણાને એવું મગજમાં હોય છે કે આપણે ટીવી મોટું લઈએ એટલે જોવાની મજા આવશે. એવું ક્યારેય હોતું જ નથી. તમારા રૂમની સાઈઝ, કે આપણે કેટલા ફૂટથી તમે દૂર હોવ છો, એ આની પછીના વિડીયોમાં બતાવશું કે તમારો રૂમ કેટલા ફૂટનો હોય તો કેટલા ઇંચનું ટીવી લ્યો તો સારું લાગે. અત્યારે નોર્મલ વાત કરીએ તો જેમ કે અત્યારે 43 ઇંચનું સૌથી સારું અત્યારે ચાલે છે. જેમ કે બધાના રૂમ મીડિયમ સાઈઝના હોય છે, જે પરફેક્ટ હોય છે. તેમાં 43 ઇંચનું મૂકવાથી વધારે ડિસ્પ્લેનું રિઝલ્ટ સારું જોવા મળે, અથવા આપણને ફિલિંગ આવે કે કઈ રીતનો વિડીયોમાં ક્લિયરિટી આવે છે. એ 43 ઇંચમાં અઢળક કંપનીના બધા જ મોડલ આવી ગયા છે, જેમાં અલગ અલગ ફેસિલિટી પણ આવે છે. વાત કરીએ અત્યારના લેટેસ્ટ છે જે QLED, બધા અલગ અલગ મોડલ છે. ને વાત કરીએ હવે આનીથી પછી 43 ઇંચ પછી 50 ઇંચ આવે. 50 ઇંચ પછી આ 55 ઇંચનું ટીવી છે, કે 55 ઇંચનું જો તમારે વોલમાં કે એમાં મૂકવું હોય તો કમ્ફર્ટેબલ રહેશે. આ 55 ઇંચનો રૂમ બહુ મોટો રૂમ હોય તો જ મૂકવું, નહીતર વોલ માટે બેસ્ટ રહેશે. આ 55 ઇંચ પછી 65 ઇંચ આવે. આ 75 ઇંચનું છે, કે જે ફૂલ હેવી વોલ હોય તો જ લેવાય, નહીતર ન લેવાય. ને આ બધામાં અત્યારે વુફર વાળા સાઉન્ડ આવ્યા છે, કે તમારે અલગથી હોમ થિયેટર લેવાની જરૂર નથી હોતી. આની ઇનબિલ્ટ જ તે હોમ થિયેટર જેટલું જ સાઉન્ડ વાળું જોડે જ આપે છે કંપની. ને આ બધી જ કંપનીમાં બજાજ ફાઇનાન્સ થાય, HDFC ફાઇનાન્સ થાય, ક્રેડિટ કાર્ડ ફાઇનાન્સ થાય. જો ક્રેડિટ કાર્ડ હોય તો કેશબેક પણ તમને મળે સારું બધું. તો અલગ અલગ મોડલ, આવા અનવો વિડીયો જોવો, અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરો. આની પછીના વિડીયોમાં હજી કેટલા રૂમમાં કેટલી સાઈઝનું હોય તો સારું લાગે એ પણ આપણે આની પછીના વિડીયોમાં વાત કરશું. અને વિસ્તૃતમાં એક બ્રાન્ડ વિશે પણ આપણે વાત કરશું આની નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ ફોર વિડીયો જોવા માટે. જો અમારામાં આઈડીમાં સબસ્ક્રાઇબ ન હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો વૈભવ સેલ્સ કોર મોબાઈલ યુટ્યુબ ચેનલમાં.